અને હવે સમાચાર વડોદરાથી, જ્યાં સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભોજનમાં ભેળસેળ કરાતી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ મેસમાં મળતા ભોજનની નબળી ગુણવત્તા વિશે ફરિયાદો કરી છે. ભેળસેળયુક્ત લોટ અને તેલ વાપરતા હોવાનો પણ તેમનો આક્ષેપ છે. મેસમાં મળતા ભોજનની ગુણવત્તા સામે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓએ મેસ સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો. સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી તેઓની માંગણી છે. MS યુનિવર્સિટી બાદ હવે સમરસ બોયઝ હોસ્ટેલમાં ભોજન મુદ્દે વિવાદ વકર્યો છે. વિદ્યાર્થીઓ જાતે તપાસ કરી ત્યારે મેસ સંચાલકોની બેદરકારી સામે આવી ગઈ. વિદ્યાર્થીનો આક્ષેપ છે કે તેલમાં પાણીનું મિશ્રણ કરાય છે અને બાદમાં વાપરવામાં આવે છે. લોટમાં પણ ભેળસેળ કરાતી હોવાના આક્ષેપો તેમણે લગાવ્યા છે. ચાલુ છે. અમારે ઓફિસમાં રજૂઆત કરી છે, છતાં પણ અમારું નિરાકરણ આવ્યું નથી. અમે આજે જઈને જોયું તો જ્યાં અમારે સનફ્લાવર ઓઇલ છે, એમાં અમારા જે મેનેજર છે અને સુપરવાઇઝર છે એ મિક્સ કરતા પકડાય છે. એમને જઈને અમે રજૂઆત કરી તો એવું કીધું કે અમે થોડું ઘણું તો મિક્સ કરી અમે અમારું પોર્શન કાઢવું પડે. પણ અમે અંદર જઈને રજૂઆત કરી. આ રોટલી તમે અમારી જોઈ શકો છો. આ લોટ અમારો છે કે જે કણૈયાનો યુઝ કરવામાં આવે છે અને આશીર્વાદ તમને બતાવવામાં આવે છે. બચાવવા માટે બાદ 4-5 લોકો રાખેલા છે, બાકી અંદર અમારે કણૈયાનો લોટ રાખેલો છે અને હાઇજીનના ઉપર 0 છે. બધું અંદર એકદમ ખરાબ પડ્યું છે. અમારા વોશરૂમ, અમારા હાથે બધું પાણીની બધી તંગી છે.